જેમના માટે હિતમાં નિર્ણય લેવામાં આવ્યો। સંવાદદાતા રોનક વર્મા વધુ વિગત આપી રહ્યા છે। રોનક, પૂરી વિગત। બિલકુલ તે પાછલા કેટલાય સમયથી જેની માંગણી કર્મચારીઓ કરી રહ્યા હતા, હવે એવું કહી શકાય કે તે કર્મચારીઓની માંગણી સંતોષાઈ છે અને મોંઘવારી ભથ્થામાં જુલાઈ 2023 થી 4% વધારો આપવાનો જે નિર્ણય છે તે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। જુલાઈ 2023 થી અત્યાર સુધી એટલે કે જે 8 માસના તફાવતની રકમ છે તે આગામી 3 હપ્તા દરમિયાન ચૂકવવામાં આવશે। આ રકમ જે છે તે એરિયર સહિત ચૂકવવામાં આવશે। આ ઉપરાંત એનપીએસના કર્મચારી 10% અને રાજ્ય 14% ફાળો આજે સમગ્ર કામ છે તેમાં આપશે। ઉપરાંત એલટીસીની 10 રજાની ચૂકવણી પણ 7મા પગાર પંચ મુજબ કરવામાં આવશે। એટલે કે જે 4.45 લાખ કરતા જે કર્મચારીઓ છે ને ઉપરાંત અંદાજિત 4.5 જેટલા પેન્શન ધારકો છે, પેન્શનર્સ છે, તેમને આજે સમગ્ર નિર્ણય છે તેનો લાભ મળશે। લાંબા સમયથી જે કર્મચારીઓ છે ત્યાં સમગ્ર મામલે માંગણી કરી રહ્યા હતા અને તેના ઉપર આજે રાજ્ય સરકારે આજે નિર્ણય કર્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને પણ આ જાણકારી આપી છે। ઉપરાંત મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકાર પંચાયત સેવાના અન્ય એમ કુલ જે તમામ કર્મચારીઓ છે જેમને કર્મયોગી કહીને અહીંયા સંબોધવામાં આવ્યા છે, એટલે કે એ ચાલુ કર્મચારીઓ હોય, નિવૃત્ત કર્મચારીઓ હોય કે પેન્શનર્સ હોય, તમામને જે મળવાપાત્ર લાભ છે તે આગામી 3 હપ્તા સુધીમાં પૂર્ણ કરવામાં આવશે। આ ઉપરાંત 8 માસની જેમ મેં આપને અગાઉ કીધું એ પ્રમાણે પણ 8 માસના જે વધારાના એરિયર સાથે ચૂકવવામાં આવશે। એટલે કે સ્પષ્ટપણે કહી શકાય જે રાજ્યના કર્મચારીઓ છે તેમના માટે અત્યારે આનંદના સમાચાર છે। બિલકુલ રોનક।